ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી શુક્લતીર્થ ગામમાં રહેતા ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલ છેલ્લા 40 થી 45 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલે અભ્યાસમાં ટેકનિકલ આસિસ્ટન્ટ કર્યું છે. ત્યારબાદ ખેડૂતે પીડબ્લ્યુડીમાં 19 વર્ષ નોકરી કરી હતી. ખેડૂત ખેતીમાં શેરડી, કેળ, ભીંડા, પરવળ, ટિંડોળા સહિત શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે. હાલ તેઓએ પોતાની 1 વીઘા જમીનમાં નવી જાતના ભીંડાનો ખેતીનો પ્રયોગ કર્યો છે. ખેડૂત હરીશભાઈ પટેલ સાથે તેઓનો પરિવાર ખેતીમાં મદદરૂપ બની રહ્યો છે. ખેડૂત અંકલેશ્વર હરિયાળી માર્કેટ ખાતેથી ભીંડાની નવી જાત કેસર નામધારી જાતના ભીંડાનું બિયારણ લાવ્યા હતા. ખેડૂત 1 કિલોના 4000 રૂપિયાનું બિયારણ લાવ્યા હતા. ખેડૂતે જાન્યુઆરી મહિનામાં આ જાતના ભીંડાનું વાવેતર કર્યું હતું. આ જાતના ભીંડાની ખાસિયત વિશે ખેડૂતે જણાવ્યું હતું કે તેમાં ઉતારો સારામાં સારો મળી રહે છે. હરીશભાઈ દેવજીભાઈ પટેલ, મુકામ પોસ્ટ શુક્લતીર્થ રહેવાસી, તાલુકો જિલ્લો ભરૂચ. કેટલા વર્ષથી ખેતી કરી રહ્યા છો? 40 થી 45 વર્ષથી. ભીંડા કઈ જાતના છે તમે? કેસર નામધારી. અને બિયારણ ક્યાંથી લાવ્યા? હરિયાળી અંકલેશ્વર. અને આ જાતની ઉતારો કેવો મળે? સારામાં સારો. વાવેતર ક્યારે કર્યું છે? વાવેતર જાન્યુઆરીમાં કર્યું. અને કેટલા મહિનામાં તૈયાર થઈ જાય? 55 દિવસે તૈયાર થઈ જાય. NPK 12-32-16. અને પાણી કેટલા દિવસમાં અંતર? 12 થી 14 દિવસે પાણી. અને અત્યાર સુધી કેટલા ઉતારા લીધા? અત્યાર સુધી 10 થી 11 ઉતારી દીધા આમાં. અને કેટલા દિવસના અંતરે ઉતારા? એક દિવસને આતરે કેટલું? ત્રીજે દિવસે. ડાળખી સિંગલ ચાલ તો ઓછું આપે. ડાળખીના બીજા લાગેલા 6-8 મહિના મળે ને. અને આ જાતનું બિયારણ કેવું છે? સારું છે. માર્કેટ ભાવ શું ચાલી રહ્યો છે? માર્કેટ ભાવ કંઈ કહેવાય ના, કારણ કે 500 આવે, 600 આવે. માલ વધી ગયો હોય માર્કેટમાં તો ઓછો પણ આવે, ને માલ ના હોય તો વધી હો જાય. એમ ભીંડાની ખેતી કેવી કહેવાય? ભીંડાની ખેતી સારી, બધી ખેતી સારી. કોઈ ખેતી આપણી મહેનત પર આધારે ખેતી બધી જ સારી છે, કરતા આવડે તો. ખેડૂતના ભીંડાનો પાક 55 થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે. ખેડૂત કેસર નામધારી જાતના ભીંડાની ખેતીમાં માવજત તરીકે NPK 12-32-16 ખાતરનો ઉપયોગ કરે છે. ખેડૂત દર 12 થી 14 દિવસના અંતરે ભીંડાની ખેતીમાં પાણી આપે છે. ખેડૂતે ભીંડાની ખેતીમાં અત્યાર સુધીમાં 10 થી 11 ઉતારા લઈ લીધા છે. ખેડૂત દર 1 દિવસના અંતરે ભીંડાનો ઉતારો લે છે. ખેડૂતને શરૂઆતમાં ઉતારો ઓછો મળે છે. 10 થી 11 ઉતારા બાદ ભીંડાનું ઉત્પાદન વધવાની શરૂઆત થઈ જાય છે. ખેડૂત હરીશ પટેલ ભરૂચ માર્કેટ ખાતે ભીંડાનો પાક આપે છે. ખેડૂતને 1 દિવસના અંતરે હાલ 70 થી 80 કિલોનો ઉતારો મળી રહે છે. ખેડૂતને હાલ ભીંડાનો 20 કિલોનો 500 થી 600 રૂપિયા માર્કેટ ભાવ મળી રહે છે. ખેડૂત હરીશભાઈ પટેલ જણાવી રહ્યા છે કે ભીંડાની ખેતી સારી ખેતી છે. આ ખેતીમાં મબલક ઉત્પાદન સાથે સારી આવક મળી રહે છે.